શકાય કે નહીં તે પૂછી રહ્યા છે. એનબીએફસી સ્પેસમાં પણ આપણે જાણીએ છીએ કે ગઈકાલે એક એક્શન થોડી નેગેટિવ સાઇડની બનતી દેખાઈ હતી. આજે ફરી એકવાર થોડું પોઝિટિવ એક્શન અહીંયા આવતું દેખાઈ રહ્યું છે. બજાજ ફાઇનાન્સ અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું ફ્રેશ એન્ટ્રી માટે? બજાજ ફાઇનાન્સની આપણે વાત કરીએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ખાસ કરીને બજાજ ફાઇનાન્સ જે છે એ ફાઇનાન્સ કરે છે. એની સબસિડરી બી છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. હવે આ વખતની ગ્રોથનું જે ઈયુએમ ગ્રોથનું ટાર્ગેટ ઇનિશિયલી બજાજ ફાઇનાન્સે આપેલું એ 25% હતું. બટ કારણ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની ગ્રોથ ઓછી થઈ છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં બી જે જીએસટી પછી જે ગ્રોથ એક્સપેક્ટેડ હતી એ થઈ નથી. તો આ વર્ષે આઈ થિંક બજાજ ફાઇનાન્સ જે છે 20% એયુએમ ગ્રોથ કરશે. આરઓઈ આરઓસી બી થોડા ઓછા છે. તો મારા ખ્યાલથી હમણાં જ બજાજ ફાઇનાન્સને અવોઇડ કરીને ચાલવું જોઈએ થોડા ટાઈમ. થોડો ટાઈમ અવોઇડ કરીને ચાલવાની સલાહ